દેશની બોર્ડરો સંભાળનાર એ ફોજીઓ, બાપ એને જેને જન્મ આપ્યો છે, જેને તને એકવાર જોરદાર તાળીથી વધાવી લો. ઘરમાં પોસાય તેવો પ્રસંગ ચાલતો હોય ને હાકલ પડ્યા દેશને ત્યારે તમારી જરૂર છે. લગ્નના માંડવા છોડી છોડી દેશની બોર્ડર ઉપર મારી જાય. સીના પર ગોળીઓને ઝીલી બાપ આ બોર્ડરોની જે રક્ષા કરે છે એની જેને તને ધન્યવાદ હોજો. હું તો એમ કહું, ભક્તો ક્યારેક ભગવાનને પ્રાર્થના કરતા શીખજો. કૃપાનાથ, અમારા દેશની બોર્ડરો જે સાચવી રહ્યા છે ને, કૃપાનાથ એની આપ રક્ષા કરશો, એની આપ રક્ષા કરશો. એ મહામર્દ છે, એ મર્દોની અંદર હિંમત પણ આપ આપજો અને મારા જવાનોની આપ રક્ષા કરશો. ભક્તો, હિન્દુસ્તાન તો હિન્દુસ્તાન છે. જો કે આજ તો હિન્દુસ્તાન ભક્તો એટલું તાકાત વાળું છે, પાડોશીઓને પણ ખબર પડી ગઈ એની સામે ન જોવાય, એની સામે જોશો તો આંખ કાઢી લેશે. હિન્દુસ્તાન આજ ઈંટનો જવાબ પથ્થરથી આપે એટલું તાકાત વાળું બન્યું છે. દેશની બોર્ડર ઉલ્લંઘી નાખી અને ભક્તો દુશ્મનની બોર્ડરમાં જઈ જાનથી મારી નાખી અને ફરીવાર પાછા ભારતની બોર્ડર અંદર પ્રવેશ કરે. હવે યુવાનોને એકવાર જોરદાર તાળી વગાડી. ભક્તો, સદૈવને માટે આપણે આપણા દેશનું ગૌરવ હોવું જોઈએ. મારા દેશનું મસ્તક સદૈવને માટે ઊંચું રહે એવું જ મારું જીવન પણ બની રહે.